સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 1 જેની રકમ છે કે નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતાં વધુ છે તે જણાવો. પહેલી આકૃતિ આપેલી છે તે આ પ્રમાણેની છે. તેમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવવાનો છે. તો કે આ ચિત્રને 90 અંશના ખૂણે 4 વખત ફેરવવામાં આવે ત્યારબાદ એ મૂળ સ્થિતિએ આવે છે. કેમ કે તેમાં સમિતિની 2 રેખાઓ છે એ ટોટલ તેના મધ્ય ભાગથી પરિભ્રમણીય બિંદુથી 4 ભાગ કરે છે. એટલે કે જો આકૃતિને 4 વખત ફેરવવામાં આવે ત્યારબાદ એ તેની મૂળ સ્થિતિ પર આવે છે. એટલે કે આ ચિત્રનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ 4 થાય. પરિભ્રમણીય સમિતિનો ક્રમ એટલે કે જ્યારે તે મૂળ સ્થિતિમાં આવે ત્યારે તેને કેટલી વખત પરિભ્રમણ કરવું પડે તે ક્રમ. અહીં છે એ ક્રમ 4. બીજી આકૃતિ જોઈએ જે આ પ્રમાણેની છે. તો કે આ ચિત્રને 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા તે મૂળ સ્થિતિએ આવે છે. કેમ કે તેમાં 3 બાજુ છે તો એક વાર ફેરવી ત્યારે બીજી વાર અને ત્રીજી વાર જ્યારે ફરે ત્યારે જે પાછી જે મૂળ સ્થિતિમાં હતી એ સ્થિતિમાં આવે છે. તો કે આ ચિત્રનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ 3 છે. ત્યારબાદ આકૃતિ નંબર સી જે આ પ્રમાણેની છે. તો કે આ ચિત્રનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 છે. કેમ કે તેમાં એક જ રેખા આવેલી છે. જો એકવાર ફેરવીએ તો એ પાછું તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે. ક્વેશ્ચન નંબર ડી જેની આકૃતિ આ મુજબની છે. તો કે આ ચિત્રમાં 180 અંશના ખૂણે જો 2 વખત ફેરવીએ તો તે મૂળ સ્થિતિમાં આવે છે. કેમ કે તેમાં પરિભ્રમણની 2 સીધી લાઈન દેખાય છે. એક વખત ફેરવીએ ત્યારે અડધું ચક્કર અને પાછું બીજી વખત ફેરવીએ ત્યારે પાછી મૂળ સ્થિતિ પર આવી જાય છે. એટલે કે આ ચિત્રનો પરિભ્રમણીય સમિતિનો ક્રમ 2 છે. નેક્સ્ટ આકૃતિ જોઈએ ઈ જેમાં વર્તુળમાં 3 લાઈન દેખાય છે. 3 પરિભ્રમણીય સમિતિની રેખાઓ આવેલી છે. એટલે કે આ ચિત્રને 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા તે મૂળ સ્થિતિમાં આવે છે. એટલા માટે આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 3 છે. એના પછીની આકૃતિ છે જે આ મુજબની છે. તેમાં 4 અલગ અલગ ભાગ દેખાય છે. તો કે 4 ભાગ છે તો એક ભાગ ફેરવો ત્યારે અડધું, બીજો ભાગ, ત્રીજો અને ચોથો ભાગ. ચોથો ભાગ ફરે ત્યારે આખું ચક્કર છે તે પૂર્ણ થાય છે. એટલે કે 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા પરિભ્રમણીય સ્થિતિનો ક્રમ એ 4 થાય છે.